ચાસણી બનાવવાની ઝંઝટ વગર હવે ઘરે બનાવો પરફેક્ટ અડદિયા પાક। તેના માટે 300 ગ્રામ ઘીમાં 500 ગ્રામ અડદની દાળનો કરકરો લોટ લેવાનો છે। લોટ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે। હવે લોટ શેકાઈ જાય એટલે ઘી છે તે છૂટું પડશે। આ સમયે આપણે કાજુ, બદામ, એલચી પાવડર અને અડદિયાનો મસાલો ઉમેરી દેવાનો છે। હવે આપણે ફરીથી લોટને થોડો ઘીમાં શેકી લઈશું, પણ લોટ વધારે કાળો શેકવાનો નથી। જોઈ શકો છો તમે, લોટ આછા બ્રાઉન કલરનો થાય એટલે આપણે તેને ઉતારી લઈશું। હવે ઘીમાં 50 ગ્રામ ગુંદકણીને આપણે તળી લેવાની છે। ગુંદકણી ફૂલી જાય તેટલે આપણે તેને થોડી ભાંગી લઈશું, એટલે અડદિયામાં સરસ મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો કે ફૂલાઈ ગઈ છે સરસ, તેને મેં થોડું મેશરથી ભાંગી લીધી છે। હવે આ સમયે આપણે આ ગુંદકણીને અડદિયાના મસાલામાં ઉમેરી દઈશું। હવે તેમાં ગેસ ઓફ કરી 200 ગ્રામ અથવા તો 250 ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દેવાની છે। ખાંડ ઉમેરાઈ જાય, સરસ અડદિયાના મિશ્રણમાં મિક્સ થઈ જાય તેટલે આપણે મિશ્રણને ઠંડુ થાય ત્યાં સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સેટ કરી લેશું। અડદિયાનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મનગમતા શેપમાં વાળી લેવાના છે। મેં અહીંયા અડદિયા પાકના ચોસલા એટલે કે બરફી જેવા પીસીસ કર્યા છે। તમે અડદિયાના શેપમાં અથવા તો અડદિયાના બરફી જેવા ચોસલા પણ બનાવી શકો છો। તો તૈયાર છે કોઈપણ જાતની ઝંઝટ વગર બની જતો ઇન્સ્ટન્ટ અડદિયા પાક। વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો।